માંગરોળના લીંબાડા ગામે પાણી ફરી વળતા ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબ ખડે પગે ઊભા રહ્યા। માંગરોળના લીંબાડા ગામમાં વરસાદના પાણી ફરી વળતા માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ ખડે પગે ઊભા રહ્યા હતા। તેઓની સાથે દીપકભાઈ વસાવા, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, સુરેન્દ્રસિંહ ખેર, મોહનસિંહ ખેર, લીંબાડાના મુખ્ય શિક્ષક નરેશકુમાર, સરપંચ, ડેપ્યુટી સરપંચ, એસડીઆરએફની ટીમ હાજર રહીને રેસ્ક્યુની કામગીરી કરેલ હતી। તેમજ રેસ્ક્યુ કરાયેલ તમામ પરિવાર માટે કોસંબા એપીએમસીના ચેરમેન સુરેન્દ્રસિંહ ખેર દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। તેમજ સિમોદરા ખાતે મુકુંદભાઈ પટેલ અને તેઓની ટીમ એસડીઆરએફની ટીમ દ્વારા કામગીરી કરી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ હતા। जैकेट आपको लोहारा लोहारा लोहारा